હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ 9 માહિતીને વધુ રસપ્રદ બનાવીએ ની સંપૂર્ણ સમજ મેળવશું। તો ચાલો શીખીએ માહિતીને વધુ રસપ્રદ બનાવીએ ની પ્રવૃત્તિની સંપૂર્ણ સમજ। માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે તમે શીખી ગયા છો। માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે। તો તમારી શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈને વર્તુળ આલેખ અને સ્તંભ આલેખ દોરો। અહીં તમને નીચે 2 ભાગ આપેલા છે, જેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનું છે। વર્તુળ આલેખમાં ધોરણ બાળકોની સંખ્યા આપેલી છે। બાલવાટિકામાં 80, પહેલા ધોરણમાં 50, બીજા ધોરણમાં 20, ત્રીજા ધોરણમાં 70, ચોથા ધોરણમાં 90, પાંચમા ધોરણમાં 70, છઠ્ઠા ધોરણમાં 60, સાતમા ધોરણમાં 40, આઠમા ધોરણમાં 30 અને બાલવાટિકા અને 1 થી 8 ધોરણની કુલ સંખ્યા મળીને 510 થાય છે। હવે આનો વર્તુળ આલેખ દોરીશું। બાલવાટિકા એ વાદળી કલરમાં આપેલી છે, ત્યારબાદ મેથી પીળા કલરમાં ધોરણ 1 છે, ગ્રે કલરમાં ધોરણ 2 છે, ત્યારબાદ પીળા કલર 3જું ધોરણ છે, ત્યારબાદ વાદળી કલર 4થું ધોરણ છે, લીલો કલર 5 ધોરણ છે અને બ્લુ કલર 6થું ધોરણ છે, ત્યારબાદ રાતો કલર 7મું ધોરણ અને ગ્રે કલર છે 8મું ધોરણ। આ રીતે બાળ મિત્રો જુદા જુદા કલર દ્વારા ધોરણની સંખ્યાના આધારે વર્તુળ આલેખનો ચાર્ટ તૈયાર કરી શકાય છે। ત્યારબાદ સ્તંભ આલેખ ધોરણ અને બાળકોની સંખ્યા પહેલા ધોરણમાં 50, બીજા ધોરણમાં 20, ત્રીજા ધોરણમાં 70, ચોથા ધોરણમાં 90, પાંચમા ધોરણમાં 70, છઠ્ઠા ધોરણમાં 60, સાતમા ધોરણમાં 40 અને આઠમા ધોરણમાં છે 30। હવે તેનો આ સંખ્યાઓ પરથી સ્તંભ આલેખ દોરીએ। સ્કેલ માપ x અક્ષ એટલે 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી અને y અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 ધોરણ। અહીં સ્તંભ આલેખ આપેલો છે, જેમાં આડી લીટીમાં ધોરણ અને ઊભી લીટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને સંખ્યાઓના આધારે આલેખ દોરેલો છે। આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।